એવરીવન વેલકમ ટુ અવર ફર્સ્ટ રિવ્યુ. તો હવે તમને એવો પ્રશ્ન થશે કે આ રિવ્યુ ની અંદર શું કરવાના? તો રિવ્યુ છે આપણે ઘણા પ્રકારના હોય, જેમ કે પ્રોડક્ટ રિવ્યુ ને ફૂડ રિવ્યુ ને. તો પણ હવે આપણે છે એ રીલ નું રિવ્યુ કરવાના છે. રીલ છે કયા કયા પ્રકારની કન્ટેન્ટ XYZ બધી બાબત છે આપણે આગળ જોવાના છીએ. પણ હવે રીલ નું રિવ્યુ કરવાના છીએ તો એક વ્યક્તિએ તો નહીં મજા આવે. હું મારા રિવ્યુ પાર્ટનરને બોલાવી લઉં, મળીએ 2 સેકન્ડની અંદર. ઓકે, તો આપણા રિવ્યુ પાર્ટનર છે આવી ગયા છે અને હવે આપણે રીલના રિવ્યુ કરવાના છે મેડમ. ઓકે, હા, આ રીલના રિવ્યુની અંદર છે કઈ કઈ બાબતો આવશે ભાઈ? એમાં જે ટ્રેન્ડિંગ રીલ્સ છે એ આવશે અને એની કમેન્ટ છે આપણે એ પણ વાંચશું. ઓકે મેડમ, એક ટ્રેન્ડિંગની રીલ છે મારી પાસે પણ છે, હું તમને છે સેન્ડ કરું છું. Okay. બરાબર, અને તમને છે સ્ક્રીન પર છે બતાવીએ છીએ. બરાબર, ઉપાધિ ન કરતા. ચલ ઓકે, જોઈ. હા, આ તો આપણે સિંગર છે ઓકે ક્રિશભાઈ. ઓકે, નાની ઉંમરમાં. હા, નાની ઉંમરમાં. એમનું હમણાં એક સોંગ બી આવ્યું છે, ઓકે અમને વહાં દિલ લગાએ જહાં દિલ લગાના મના થાય એવું કંઈક. ઓકે મેડમ, આનો અત્યારે આમ જોવા જઈએ ને તો વિરોધ બહુ થાય છે, શા માટે? હવે એક તો નાની ઉંમરમાં જે આ બે ભાઈઓ છે ક્રિશભાઈ અને કિશોરભાઈ ને ક્રિશભાઈ, તો એ બંને છે અત્યારે નાની ઉંમરમાં છે, વધારે જ પ્રખ્યાત થઈ ગયા છે એમ. મિલિયનમાં એની તમામ મોસ્ટ ઓફ બધી રીલની અંદર મિલિયન છે, મિલિયનમાં મિલિયનની અંદર વ્યૂ છે. ઓકે, અને હમણાં જ એમનું સોંગ છે આવ્યું છે, એટલે કદાચ હેટર છે ટૂંકમાં વધી ગયા છે એવું આપણે કહી શકીએ. એમાં ઘણાને એવું છે કે એનો અવાજ છે કંઈક પસંદ નથી. આ જે નાના ભાઈ ક્રિશભાઈ છે એમનો અવાજ પસંદ નથી, થોડોક આમ ક્રિંજ ટાઈપ લાગે છે એવું કહે છે. બીજી એક કમેન્ટ છે, યુ કેન સ્કીપ હિઝ વિડીયો ઇન્સ્ટેડ ઓફ ટ્રોલિંગ હિમ, એટલે કે તમે એને ટ્રોલ કરતા ટૂંકમાં એ સ્કીપ કરી દો વિડીયો. એ પણ સારું છે કે આપણે નથી ગમતું તો જોવાનું બંધ કરી દો, ટ્રોલ કરવાનું બંધ કરો એમ. એક બીજી એક કમેન્ટ છે, તું સુનતી ક્યું હે, તું સુનતી ક્યું હે. સાંભળો છો શું કામ ભાઈ? એ સાંભળવાનું જ નહીં, જે નથી ગમતું એ નહીં સાંભળવાનું. એક પછી બીજી એક કમેન્ટ છે કે જેલસ ફીલ. હા, અત્યારે ઘણા એવું કે, પણ આને વિડીયોની અંદર ઘણા જે બનાવે છે એવું કહે છે કે અમારી ફિલ્ડના જ નથી. એ સિંગર છે, આ યુટ્યુબર છે, કે ટૂંકમાં ફિલ્ડ એની સેમ નથી, છતાં પણ એમ ટૂંકમાં હવે કઈ બાબતનો ગુસ્સો હોય? ગુસ્સો બધાને મોસ્ટ ઓફ બે જ બાબતનો છે કે અવાજ છે પસંદ નથી એમ, આમ થોડોક અલગ પ્રકારનો. એના મોટા ભાઈ જે કિશોરભાઈ એમનો અવાજ પસંદ છે પાછો, આ ભાઈનો પસંદ નથી એવું છે. ઓકે, એટલે નાની ઉંમરે હેટર છે વધી ગયા છે એવું આપણે કહી શકીએ. હવે જો કે એમના ફોલોવરને ફેન ફોલોઈંગ છે બહુ સારી છે, મિલિયનમાં વ્યૂ છે. તમે ક્યારેક એવું લાગે તો એની આઈડી છે ચેક કરજો. સિંગિંગ બહુ સારું કરે એમ, આપણને ટૂંકમાં પસંદ આવે એમ. એટલે હવે બધાને અલગ અલગ, બધાના પોઈન્ટ ઓફ વ્યૂ છે અલગ અલગ હોય, બધાના ટેસ્ટ છે અલગ અલગ હોય. એટલે આજે કઈ તમારા કહેવાય ને કે ભાઈ મંતવ્યો, બરાબર, હા, એ કમેન્ટની અંદર છે જણાવવાનું રાખજો. બરાબર, એટલે અમને પણ છે જાણ થાય કે. હવે હમણાં તમને ખબર હોય તો મેડમ એક પરિપત્ર થયો છે. કઈ બાબતનો? જે સરકારી શિક્ષકો છે અમને કૂતરાની ગણતરી, શ્વાનની ગણતરી. ઓકે, શ્વાન ગણતરીનો. હા ભાઈ, આ બાબતે તો છે ઘણું બધું અત્યારે ઇન્સ્ટાની અંદર, FB ની અંદર આપણે જોઈએ, યુટ્યુબની અંદર, બરાબર. તો શોર્ટ ને રીલ મારફતે છે અમુક બાબતો છે વાયરલ થાય છે કે ભાઈ શિક્ષકો છે ગામની અંદર ટૂંકમાં કૂતરાની જે કઈ ગણતરી કરવા માટે છે નીકળ્યા હોય ને, કૂતરા છે પાછળ દોડતા હોય, બરાબર. આવું છે કંઈક રીલ્સની અંદર, શોર્ટની અંદર છે વાયરલ થતું હોય છે. આની ઘણી કોમેડી રીલ છે બની રહી છે અત્યારે. હા, અત્યારે આની અંદર છે કોમેડી રીલ પણ છે એ બને છે, બરાબર. હા, આમ જો કે આ બાબત છે જોવા જઈએ તો એક જવાબદારી વાળું કામ છે શિક્ષકોને છે સોંપ્યું છે, બરાબર, સરકારે. અને એક બે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, બરાબર છે. એક પોઝિટિવ રીતે જોવા જઈએ તો જવાબદારી કાર્ય છે એ આપણે શિક્ષકોને સોંપ્યું, અને હા, BLO નું સોંપ્યું તું એ જ રીતે. આનું નેગેટિવ પાસું એ છે કે શિક્ષકનો જે દરજ્જો છે ને સમાજની અંદર, હા, એ ટૂંકમાં ઘવાય છે. અહીંયા એનું માન સન્માન હોય ને એ ઘવાય છે, કારણ કે શિક્ષક ટૂંકમાં કક્ષાનો, શિક્ષક દરજ્જાનો માણસ શ્વાનની ગણતરી બધાને પ્રશ્ન ત્યાં છે. એટલે આમના માટે ટૂંકમાં શિક્ષકોએ છે હજી બી આપી છે કે આ ટૂંકમાં નવું, જેમ એટલે એને એવો ચોખવટ કરી છે કે જે અમારું કેમ્પસ છે એ દરમિયાન એની અંદરના જે કંઈ પણ ટૂંકમાં શ્વાનની ગણતરી હોય તો હાલો ઓકે છે કે અમે કરવા તૈયાર છીએ, પણ રેલવે, બસ સ્ટેશન, આખા ગામનું એ ટૂંકમાં પોસિબલ નથી એમ. એટલે રોજ ટૂંકમાં જાગૃત થયું છે. હવે જોઈએ આપણે કે આ નિર્ણય છે ક્યાં સુધી પહોંચે છે. સરકાર છે માની જાય છે કે શ્વાનની ગણતરી જેમ BLO માં થયું હતું એવું થાય છે. હવે જોઈએ કે ક્યાં સુધી પૂગે છે. BLO ની અંદર તો છે આપણે
અમુક અમુક શિક્ષકો એવા પણ હતા કે જેણે છે પોતાના જીવ પણ છે ગુમાવ્યા હતા. એટલું પ્રેશર. હા, એટલું પ્રેશર હતું કે ભાઈ જીવ પણ છે ગુમાવ્યા હતા. બરાબર. જોઈએ હવે સરકાર છે કે કયા રસ્તે છે આગળ વધે છે. ઓકે. બરાબર. બાકી આ બાબતે છે તમારા કોઈ પણ મંતવ્ય હોય તો છે કમેન્ટની અંદર છે જણાવજો. ઓકે, તો તમને આ બાબતની તમામ ડિટેલ છે આવી ગઈ હશે કે રિવ્યૂ થશે, એની અંદરથી કમેન્ટ્સ કાંઈ હશે તો એવી ટૂંકમાં રીડ કરશું, અને લાસ્ટમાં તમારે તમારા ઓપિનિયન છે આપવાના છે આ બધી બાબતે. જેટલી પણ રીલ છે રિવ્યૂ થાય એમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂ છે આપવાના છે. ઓકે. જો રિવ્યૂ ગમ્યું હોય તો વિડીયોને છે લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું રાખજો, અને નવા હોય તો છે સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. બરાબર. આમ તો છે તમે બધા છે નવા જ હશો, બરાબર છે, કારણ કે આપણે ફર્સ્ટ રિવ્યૂ છે. બરાબર. હા, તો સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. મળીએ છીએ નવા રિવ્યૂમાં. થેન્ક યુ.